રોટલી ખાવાનો સાચો સમય અને સ્વાસ્થ્ય માટે ફાયદા. ભારતીય ખોરાકમાં રોટલીનું સ્થાન અતિ મહત્વનું છે. સવારનો નાસ્તો હોય કે રાતનું ડિનર, રોટલી વિના થાળી અધૂરી જ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોટલી ખાવાનો સાચો સમય કયો છે અને દિવસમાં કેટલી રોટલી ખાવા જોઈએ? આજના સમયમાં સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક પસંદ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. રોટલીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઇબરની સારી માત્રા હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. જો કે રોટલી ખાવાનો સમય પણ મહત્વનો છે. સવારે નાસ્તામાં અને રાતના ખોરાકમાં રોટલીનો સમાવેશ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવસમાં 2 થી 4 રોટલી ખાવા માટે યોગ્ય માનવામાં આવે છે, જે વ્યક્તિની ઉંમર અને શારીરિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. વધુ રોટલી ખાવાથી પાચન તંત્ર પર ભાર પડે છે, તેથી યોગ્ય માત્રામાં જ ખાવું જોઈએ. ઉપરાંત રોટલી સાથે શાકભાજી અને દાળનો સમાવેશ કરવાથી પોષણમાં વધારો થાય છે. આ રીતે રોટલી માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. યોગ્ય સમય અને માત્રામાં રોટલી ખાવાથી શરીર સક્રિય રહે છે અને પોષણની જરૂરિયાતો પૂરી થાય છે. કંસાગરા દીપક કુમાર ચેતનભાઈ, નીટ 24 ન્યૂઝ, સુરત. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.